આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એસઆઈઆર નું ફોર્મ તમે ઓનલાઈન કઈ રીતે ભરી શકો। તો એની માટે બે મહત્વપૂર્ણ કન્ડિશન છે કે તમારું નામ છે એ વોટર આઈડી અને આધાર સાથે મેચ થવું કમ્પલસરી છે અને તમારો મોબાઈલ નંબર વોટર આઈડી સાથે રજીસ્ટર હોવો કમ્પલસરી છે। ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ voters.eci.go.in પર આવવાનું છે અને નીચે ફિલ ઇનોમરેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે। સૌપ્રથમ આપણે આપણું સ્ટેટ અને ઇપિક નંબર નાખશો એટલે તમારી ડિટેલ હશે બધી આવી જશે। પછી એમાં વોર્નિંગ હશે કે જો તમારું નામ આધાર સાથે મેચ થતું હોય, વોટર આઈડીમાં અને આધારમાં મેચ થતું હોય તો જ તમે આગળની પ્રોસેસ કરી શકો છો અને આની માટે મોબાઈલ નંબર તમારો રજીસ્ટર હોવો કમ્પલસરી છે, તો જ તમે આ એસઆઈઆર નું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો। પછી તમારે ઓટીપી નાખવાનો છે। પછી તમને 3 કેટેગરી સિલેક્ટ આવશે કે તમારું નામ એસઆઈઆરમાં છે, તમારા પેરેન્ટનું નામ એસઆઈઆરમાં છે કે તમારું નથી ને તમારા પેરેન્ટનું નથી। તો તમે જે કેટેગરીમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે। તો મારે જે પેરેન્ટનું નામ છે એટલે હું માય પેરેન્ટની એસઆઈઆર એની ઉપર ક્લિક કરી દઉં છું। પછી તમારે પેરેન્ટની માહિતી નાખવાની છે। એમાં પેરેન્ટની જે સ્ટેટ હોય એ બીજા સ્ટેટમાં હોય, આઉટ સ્ટેટમાં તો પણ ચાલે, અને બીજા તમારું અત્યારે કોઈ બીજા જિલ્લામાં છે અને તમારા પેરેન્ટ કોઈ બીજા જિલ્લામાં છે તો પણ ચાલે। તો તમારા પેરેન્ટનું જે સ્ટેટમાં છે તો આપણે ગુજરાત આવશે, બીજા સ્ટેટ હોય તો તમે કરી શકો છો। પછી એની એસેમ્બલી પાર્ટ નંબર અને સિરિયલ નંબર, તો આ ડિટેલ્સ તમારે નાખવાની છે। આ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે। અને લાસ્ટમાં એની સાથે તમારે શું રિલેશન છે, તો પિતા હોય તો પિતા અને માતા હોય તો। પછી લાસ્ટમાં તમારી ડિટેલ્સ આવશે, એમાં તમારો મોબાઈલ નંબર, તમારી ડેટ ઓફ બર્થ, તમારા ફાધરનું નામ, તમારા ફાધરના ઇપિક નંબર, મધરનું નામ, પછી તમારા સ્પોર્ટ્સનું નામ જો તમારે નાખવું હોય તો નાખી શકો છો। પછી આ ડેટા ભરી અને જે તમારો આધાર નંબર છે એમાં જે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હશે એમાં તમારે ઓટીપી આવશે, એ ઓટીપી તમારે વેરીફાઈ કરી અને ફાઇનલ તમારે સબમિશન છે કરી દેવાનું છે। તો આવી જ અવનવી માહિતી માટે ગુજુજ્ઞાન પેજને ફોલો કરી લેજો।